વિરામબાદ નજર અને સમાચારો પર કરીએ તો નવસારીના વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલના ભિનારના બુટલેગર સાથેના સંબંધોની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે। આ અંગે ભાજપના આગેવાન લોચન શાસ્ત્રીએ અનંત પટેલ સામે આક્ષેપ કર્યા હતા કે અનંત પટેલે બુટલેગરને 30 ફોન કર્યા અને પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરનારાઓના કનેક્શન બુટલેગર સાથે હોવાનો કટાક્ષ પણ કર્યો હતો। તો સામા પક્ષે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે પ્રતિક્રિયા આપી કે ભાજપના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે। પોસ્ટ વાયરલ થઈ એમાં કોલ ડિટેલમાં અનંત પટેલનો નંબર નથી। જો હોય તો પણ મારો ડ્રાઈવર બારતાળ ગામે રહે છે, તેના ઘરે નેટવર્ક નહીં મળતા હું ભિનારથી એને લઈ જાઉં છું અને ફરી ત્યાં જ મૂકી જાઉં છું। ભિનાર પેટ્રોલ પંપ પાસેની દુકાનવાળાને રોજ ફોન કરી મારા ડ્રાઈવર વિશે પૂછપરછ કરું છું। મેં કોઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું હોય તો એફઆઈઆર કરો અને જેલ હવાલે કરો। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગત સપ્તાહ એક નિવેદન જાહેર મંચ પરથી આપવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા દારૂવાળા કે જુગારવાળા પર કોઈ હપ્તો લેતા પકડાશે તો એમના પટ્ટા ઉતારતા વાર નહીં લાગે। પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક રીલ જોવા મળી। એમાં વાંસદાના ધારાસભ્ય દ્વારા એક નામચીન બુટલેગર, જે વાંસદાના નામચીન બુટલેગરનું નામ છે અભિષેક અથવા અભલો, કે જેના કનેક્શન બહાર આવ્યું છે। જે છેલ્લા એક મહિનામાં વાંસદાના ધારાસભ્ય દ્વારા એમની જોડે 30 વખત વાતચીત કરવામાં આવી અને સોશિયલ મીડિયા પર એ બુટલેગરનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે કે જે એના ધારાસભ્યની કાર જોડે એની સેલ્ફી પણ જોવા મળી રહી છે। આમ વાંસદાના ધારાસભ્યનું દોગલાપણું દેખાઈ રહ્યું છે। એમનો ચાવવાના દાંત અલગ છે, બતાવવાના અલગ છે। એટલે આ કનેક્શન વિશે વાંસદાના ધારાસભ્યએ લોકોને જવાબ આપવો જ રહ્યો। સોશિયલ મીડિયામાં કોણે પોસ્ટ વાયરલ કરી એ ખબર નથી અને એમાં જે પણ વાયરલ થયું છે એમાં કોઈ મારો નંબર પણ નથી અને એની સાથે મારે તો સ્પષ્ટ છે, ઉનાઈથી નીકળ્યું ને વાંસદા જવાનું હોય તો વાંસદાવાળા રસ્તા પર ઘણા બધા બુટલેગરો, ઘણા બધા ગાંજાવાળાઓ અને પોલીસના મિત્રો પણ ઘણા બધા છે અને વર્ષોથી ભિનાર પેટ્રોલ પંપની બાજુમાં મારો ડ્રાઈવર જે બારતાળ રહી છે ત્યાં આવે છે। એના ઘરે કોઈ પણ જાતનું નેટવર્ક નથી એટલે એને 9 વાગે સવારે બોલાવ્યું હોય ભિનાર તો એ 9 વાગે પહોંચ્યો છે નથી પહોંચ્યો એના માટે મારે ત્યાં દુકાનવાળાને મારે ફોન કરવો પડે છે। એટલે મેં એમને દરરોજ ફોન કરું છું ને આજથી 10 વર્ષથી ફોન કરું છું। એના મમ્મી જીવિત હતા ત્યારે એના મમ્મીને પણ ફોન કરતો હતો। માત્ર ને માત્ર અનંત પટેલને કઈ રીતે ઘેરવાના, માત્ર ને માત્ર અનંત પટેલને કઈ રીતે કાપવાના, માત્ર ને માત્ર અનંત પટેલ લોકોના પ્રશ્નને લઈને રસ્તા પર ઉતરે, ધરણા પર ઉતરે તો એનું કઈ રીતે એનું ખરાબ દેખાય એ બતાવવાનું કામ ભાજપનું સોશિયલ મીડિયા કરી રહી